રાજકોટ જેતપુર નેશનલ હાઈવેને 4 લેનમાંથી 6 લેન કરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ચાલતું આ કામ પૂરું જ ન થતું, જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા છે। રોજ સવાર સાંજ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે। જુઓ મંદ ગતિથી ચાલતા કામથી હાલાકીનો આ અહેવાલ। ભારતમાલા પરિયોजना હેઠળ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે નંબર 27નું 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ઝન ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલતું આ કામ સૌરાષ્ટ્રના લાખો વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે। શાપર વેરાવળથી રીબડા અને વીરપુરથી જેતપુર સુધી દરરોજ સવાર સાંજ ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। આ 67 કિલોમીટરના હાઈવેનું કામ સપ્ટેમ્બર 2022માં શરૂ થયું હતું, જે વર્ષ 2025માં પૂર્ણ થવાનું હતું, પરંતુ માત્ર 20 કિલોમીટરનું કામ થયું છે અને હવે ડેડલાઇન જૂન 2026 સુધી લંબાવાઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળાએ આકરા સવાલો ઉઠાવ્યા છે। કૃષ્ણાપર ચોકડી અને કૃષ્ણાપર ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનું જે કંઈ ઓવરબ્રિજ છે ત્યાં સર્વિસ રોડમાં ખાડા પડે છે, સિમેન્ટ ડામર રોડ હોવાના કારણે, એટલે ત્યાં પાણી ભરાવાના કારણે, એટલે એ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે મંજૂર પણ કરી દીધી છે। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વીરપુરના ગ્રામજનોએ પણ રજૂઆતો કરી છે। વીરપુર પાસે ઓવરબ્રિજના પ્રવેશ દ્વારનું બોક્સ 5.5 ફૂટ ઊંચું અને 20 ફૂટ પહોળું બનાવવાની માંગ સામે 4x17નું બોક્સ બનતા ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી છે। માંગ નહીં પૂરી કરે તો પછી આગળ જતા વીરપુર ગામના સરપંચશ્રી, વીરપુરના ગામના આગેવાનો અને ગ્રામજનો, નાના મોટા વડીલ બધા વૃદ્ધો બધા મળીને વીરપુરમાં ભવિષ્યમાં 1-2 દિવસની અંદર જ સમગ્ર ગામ બંધનું એલાન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન આગળ ચલાવવામાં આવશે, જ્યાં સુધી અમારી માંગણી ન સંતોષે ત્યાં સુધી। રાજકોટ જેતપુર હાઈવેની આ બિસ્માર હાલતથી સ્થાનિક લોકો, વેપારીઓ અને ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે। પ્રશ્ન એ છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને ક્યારે રાહત મળશે।